ગાઈસ આપણા પીજી ભાઈને છે ને લાકડાની પડેલી છે, જો પેલું લાકડું છે ને એને કાઢી દેવાય એમ. ગાઈસ અત્યારે આપણે આવ્યા છે નદીએ, કારણ કે ગાઈસ આપણે છે ને વાયર કાઢવા માટે આવ્યા છે. આપણે અહીં વાયર ગોઠવેલો હતો એટલે છે ને ગાઈસ નદી સવારે આવી છે ને અત્યારે પણ હવે આવવાનું ચાલુ થઈ ગયું છે. અને આજે છે ને ગાઈસ વરસાદ બહુ ભયંકર છે, તો અત્યારે ચાલુ થઈ છે, લગભગ 20-25 મિનિટ થઈ ગઈ છે. બધા ખેતરોની અંદર છે ને ગાઈસ ઓવરફ્લો પાણી કરી નાખ્યું છે એમ. અત્યારે છે ને નદી પણ આવવાની ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈસ વાયર તો નીકાળી દીધું છે, હવે આ બાજુ નહીં મૂકવાનો. ઓહો કેસે લઈ નહીં પણ ઓહો બાંધી દેવું પડે ને પણ, નહીં તો પહેલાંનો પણ ગાઈસ છે ને અડધો લગભગ જતો રહ્યો હતો એમ. પહેલાં નદી આવી હતી ને એ વખતે, તો આજે છે ને થોડોક સેફટીમાં રાખવું પડશે. દેખો ગાઈસ આ છે વાયર. તો ફાઇનલી ગાઈસ આપણું વાયરનું કામ થઈ ગયું છે પૂરું, એટલે આ બાજુ છે ને આપણે કમ્પ્લીટ સેફટીમાં છે ને વાયર મૂકી દીધો છે પહેલો જ. એટલે હવે તો છે ને નદી આવે ને તો એ વાંધો નથી એમ, કારણ કે આટલા સુધી પાણી તો છે ને ગાઈસ નહીં ચડે એમ. કેવું નદી આવશે કે નહીં આજે? નહીં આવે. આને શું દેખાતો હશે ગાઈસ એ તો નથી ખબર પડતી. નદી આવે કે નહીં આવી પૂછ્યું તો નહીં આવી. હું કહું આટલી તો આવી ગઈ છે ને હવે હું નહીં આવે, જો કઈ નજરે દેખે છે જાણે. બાકી ગાઈસ હવે છે ને ધીરે ધીરે છે ને નદીના પ્રવાહમાં છે ને વધારો થઈ રહ્યો છે, એટલે આ કચરોને બધો આવે છે ને એનો મતલબ એ થયો કે પાણી વધી રહ્યું છે. ગાઈસ આપણા પીજી ભાઈને છે ને લાકડાની પડેલી છે, જો પેલું લાકડું છે ને એને કાઢી દેવાય એમ છે. નદીમાં એટલું બધું પાણી ગાઈસ આવે છે, અને આને એવું કેવું થાય છે કે લાકડું પણ કાઢી દઈએ એમ. હવે લાકડું આટલું મોટું આ જંગલ છે તો હું લાકડું આપણને નહીં મળે. એક તો નદીની અંદર છે ને ધીરે ધીરે પાણી પણ વધી ગયું છે, જો આટલું તો વધી ગયું છે, વધી રહ્યું છે. જો આ બધો કચરો ને એવું બધું આવે છે ને એનો મતલબ ગાઈસ કે પાણી હવે છે ને ફૂલ વધવાનું છે.